આ બાળક લિટરલી એક મિરેકલ બાળક છે. કઈ રીતે? ચલો હું તમને કહું. આ મધરને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતું અને મધર સવાર સાંજ 2 ટાઈમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતું હતું. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન હોવા છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવતું ન હતું. અને એના સિવાય મધરને અનકન્ટ્રોલ હાઇપરટેન્શન એટલે કે બીપી પણ આવેલું છેલ્લા મહિનામાં. પેશન્ટની જ્યારે સોનોગ્રાફી કરતા તો બાળકની આજુબાજુનું પાણી એકદમ વધારે હતું, એકદમ એટલે 3 થી 4 ગણું નોર્મલ લિમિટ કરતાં પાણી હતું. એના સિવાય મેં એને દર અઠવાડિયે પેશન્ટને ફોલોઅપ માટે બોલાવેલું. કેમ કે બાળકને લોહી પણ ઓછું મળતું હતું અને બાળકનું વજન પણ ઓછું હતું. ડાયાબિટીસમાં જનરલી એક પ્રોબ્લેમ થતો હોય કે બાળકનું વજન વધે અને બાળકના જે ફેફસા છે એ સરખી રીતે મજબૂત ના બને. કાલે અરાઉન્ડ 6 વાગે આ પેશન્ટ મને બતાવવા આવેલું. મેં સોનોગ્રાફી કરી તો પાણી સતત પાણીમાં વધારો થતો હતો અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવતું ન હતું. તો એના પછી આ પેશન્ટનું ઇમરજન્સીમાં સિઝેરિયન લેવામાં આવ્યું અને ઓલમોસ્ટ 3.5 કિલોનો આ બેબી બોયનો જન્મ થયો છે. તો છે ને આ એક મિરેકલ બેબી. આ બાળક ઓલમોસ્ટ બહુ બધી પ્રેયર્સ, બહુ બધી મહેનત અને માતા અને મારા સો મચ ઓફ એફર્ટ્સથી હેલ્ધી જન્મ થયો છે.